હવે નજર કરીશું આગળના સમાચાર પર। રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયાના બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર કરવામાં આવી છે। જ્યારે અગાઉ ખાલી રહેલી 11,155 બેઠકો સામે બીજા રાઉન્ડમાં 5,814 વિદ્યાર્થીઓનો પ્રવેશ ફળવાયો છે। જો કે આ પછી પણ રાજ્યભરમાં 5,341 બેઠકો ખાલી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ 45,815 વાલીઓએ શાળાની પુનઃ પસંદગી ન કરતા મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી ગઈ છે। માધ્યમ વર્ગ વિગતો મુજબ ગુજરાતી માધ્યમની 3,355 ખાલી બેઠકોમાંથી 2,878 બેઠકો ભરાઈ છે। અંગ્રેજી માધ્યમમાં 6,012 બેઠકોમાંથી 2,887 વિદ્યાર્થીઓનો પ્રવેશ મળ્યો છે અને જ્યારે હિન્દી માધ્યમમાં 1,614 માંથી માત્ર 38 અને અન્ય માધ્યમની 174 માંથી 11 બેઠકો ફાળવાઈ છે। અને આમ બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ પણ હજુ 5,814 બેઠકો ખાલી છે અને જેમાં સૌથી વધુ અંગ્રેજી માધ્યમની પ્રવેશ ફાળવણી મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓએ 4 જૂન સુધી જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં રૂબરૂ હાજર રહી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું કે ખાલી રહેલી બેઠકો ભરવા માટે આગામી સમયમાં ત્રીજો રાઉન્ડ પણ યોજવામાં આવશે અને રાજ્યભરમાં હજારો વાલીઓ હવે ત્રીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે।